ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરામાં 4 અલગ-અલગ સ્થળો પર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર હોય ત્યારે વડોદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 4 સ્થળે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં છાણી રિદ્ધિસિદ્ધિ હોલ, ખોડિયારનગર સત્યમ પાર્ટી પ્લોટ, તરસાલીમાં જે.કે. પાર્ટી પ્લોટ અને વાસણા રોડના ગોકુલ પાર્ટી પ્લોટમાં સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે. ભાજપના 12 નિરીક્ષકો સેન્સ લેવા આવ્યા છે. સવારે 9 વાગ્યાથી સેન્સ પ્રક્રિયા શરૂ કરી મોડી સાંજ સુધી આ પ્રક્રિયા ચાલતી હોય છે. ત્યારે ટિકિટ વાંચકોનો રાફડો ફાટ્યો છે. વડોદરાના વાસણા ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે નિરીક્ષણ તરીકે સુરત કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડિયા, પૂર્વ પ્રદેશ મહામંત્રી બક્ષીપંચ મોરચાના ડોક્ટર સનમ પટેલ, પૂર્વ પ્રદેશ મંત્રી કિરણબેન પટેલની અધ્યક્ષતામાં વોર્ડ નંબર 8ના ઇચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે.
આજે જે ચૂંટણીની પ્રક્રિયા ચાલુ છે ત્યારે સેન્સ આપવાની પ્રક્રિયા આજે ચાલુ છે. વોર્ડ નંબર 8માંથી જે અનુસૂચિત જાતિ મોરચાની જે સીટ છે ત્યાં મેં ઉમેદવારી નોંધાવી છે. સતત જે 10 વર્ષથી અમારી સંસ્થાના માધ્યમથી જે પ્રજાકીય સેવાકીય કાર્યો કર્યા છે એને લઈને સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડી છે, ત્યારે એને લઈને આજે ઉમેદવારી મારા દ્વારા કરવામાં આવી છે. આજ રોજ જે સેન્સ પ્રક્રિયામાં હું વોર્ડ નંબર 8 મારી દાવેદારી સેન્સ પ્રક્રિયામાં આવ્યો છું અને ઇલેક્શનની તૈયારી થઈ ગઈ છે. અને જો પક્ષ મને ટિકિટ આપશે તો આવનારી જવાબદારીમાં જે પ્રજાના વિકાસલક્ષી કામો જે પણ કાર્યો જે વિકાસ થઈ રહ્યા છે જે બાકી રહ્યા છે એ તમામ કાર્યો વધુ સફળ કરાવીશ અને પક્ષને વધુમાં વધુ મજબૂત કરવાનું મારો લક્ષ્ય રહેશે. મુદ્દાઓમાં તો જે પ્રાથમિક સુવિધાના તમામ મુદ્દાઓ આવશે, પ્રજાલક્ષી જે કાર્યો છે એ આવશે, સામાજિક કાર્યો અને પ્રજા સાથે જોડાઈને પક્ષને વધુમાં વધુ મજબૂત કરવા અને પક્ષને સર્વોપરી રાખીને મારો કાર્ય કરવાનું રહેશે. આજે ઇલેક્શનની સેન્સ પ્રક્રિયા છે, જે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ ઇલેક્શનના જે ટિકિટ વચ્ચુક લોકો હોય છે એ લોકોને સેન્સ પ્રક્રિયાની એક હોય છે જ નિયમ. એ નિયમ મુજબ અમે પણ દાવેદારી નોંધાવવા આવ્યા છે અને આજે તમે જોઈ શકો છો કે વોર્ડના ઘણા બધા દાવેદાર છે જે સેન્સ પ્રક્રિયા મુજબ દાવેદારી નોંધાવશે અને પ્રદેશમાંથી નિરીક્ષક આવશે અને નિરીક્ષકો સેન્સ પ્રક્રિયા લેશે. ઇલેક્શનની તૈયારીઓ તો જોરશોરથી થઈ રહી છે. આવનારા 15-20 દિવસમાં ઇલેક્શનની ડેટ, અઠવાડિયામાં ઇલેક્શનની ડેટ પણ નક્કી થઈ જશે અને આવતા મહિના લગી ઇલેક્શન આવી પણ જશે. અને જે લોકોએ પાર્ટી માટે ઘણા વખતથી મહેનત કરી છે, જે ગ્રાઉન્ડ લેવલ ઉપર અમારા જેવા ઘણા કાર્યકર્તાઓ છે જેને ગ્રાઉન્ડ લેવલથી પાર્ટીને જોડાઈને મહેનત કરી છે, હવે સ્વાભાવિકપણે છે કે એ લોકો ટિકિટ માગી શકે. ગોકુળ પાર્ટી પ્લોટમાં ભારતીય જનતા પાર્ટી તરફથી સેન્સની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. વોર્ડ નંબર 8માંથી મેં ઉમેદવારી કરવા માટે મેં આજે ફોર્મ ભર્યું છે. તેમાં આજે ફોર્મમાં જે નિરીક્ષકો તરફથી જે ફોર્મમાં જે ડિટેલ આપવાની હોય છે બધી ભરવાની હોય છે અને અમારે 5 વર્ષ પૂર્ણ થવાથી આ નવું સત્ર ચાલુ થાય એને ઇલેક્શનમાં ટિકિટ માટે ભારતીય જનતા પાર્ટી જે નિમણૂક કરે એમના ઉપર આધાર રાખીએ છીએ. આગળ ઇલેક્શનમાં ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપે ત્યાર પછી પક્ષના અને નાગરિકોની સુવિધાના કામો જેમ બને એમ જે કરતો આવ્યો છે પણ કરતો રહીશ અને સારી સુવિધા થાય એના માટે હું પ્રયત્ન કરીશ. વોર્ડ નંબર 8, 9, 10, 11 ને 12. સાહેબ, જે દરેક ચૂંટણીઓમાં સેન્સ પ્રક્રિયા માત્ર એક કાગળ ઉપર જ રહેતી હોય છે પણ પરિણામ અલગ આવતું હોય છે. આ વખતનું શું ક્રાઇટેરિયા રહેશે? જે પ્રકારે પાર્ટી જે આયોજન કરતી હોય છે એ પ્રકારે દરેકના ઓપિનિયન લેવાના હોય ને સાંભળવાના હોય. દરેક કાર્યકર્તા પોતાની ઉમેદવારી કરી શકે એ માટે હોય છે અને પાર્ટીને યોગ્ય લાગે અહીંથી કોઈ નક્કી નથી થતું, પરંતુ જે યોગ્ય લાગે એ નિર્ણય લેવાતો હોય છે. પણ પાછલી જેટલી બી દરેક ચૂંટણીઓમાં સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે માત્ર ને માત્ર દેખાડા પૂરતી હોય છે. એવા ભાજપના કાર્યકરોમાં એવો પાછળથી રોજ જોવા મળતો હોય છે, શું કહેશો? એવું કાંઈ હોતું નથી. સેન્સ પ્રક્રિયા એટલે સેન્સ પ્રક્રિયા છે, નિર્ણય અહીંથી નથી હોતો. અચ્છા સાહેબ, આ વખતે જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે તો એમાં યુવા મતદારોને કે ઉંમરલાયક કે કયો ક્રાઇટેરિયા રાખવામાં એવું હોય? એવો અત્યારે કાંઈ ખ્યાલ નથી. અત્યારે ફક્ત ને ફક્ત સાંભળવાના છે.